એક કૃષિ વૈજ્ઞાનિકે એવી નવી ટેકનોલોજી વિકસાવી છે જે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરી શકે તેમ છે। જો ખેડૂતો આ પદ્ધતિ અપનાવીને તો ખેતીમાં ખર્ચ ઘટી શકે છે અને આ પાકનું ઉત્પાદન મબલક પણ પ્રમાણમાં વધારી શકે છે। તો જાણીએ શું છે આ અનોખી ટેકનોલોજી અને કઈ રીતે ખેડૂતોને લાભ થશે। બનાસકાંઠાના કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર યોગેશ પવાર દ્વારા ખેતીની એક નવી અને ક્રાંતિકારી પદ્ધતિ વિકસાવવામાં આવી છે। આ ટેકનોલોજી ખેડૂતોને રાસાયણિક ખાતરો અને દવાઓનો ખર્ચ ઘટાડી પાકનું મબલક ઉત્પાદન મેળવવામાં મદદ કરે છે। આ નવી પદ્ધતિ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેવીકે ડીસા દ્વારા વિકસાવવામાં આવી છે। તેનો હેતુ પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતમાં થતા ઉત્પાદન ઘટાડાને દૂર કરી એક જ સિઝનમાં ઉત્પાદન વધારવાનું છે। આ પદ્ધતિની શરૂઆત બીજને બીજામૃતનો પટ આપીને કરવાની છે। ત્યારબાદ પાયામાં પ્રતિ હેક્ટર 4 ટન ઘન જીવામૃત આપવું, 15 દિવસ પછી તાંબુ અને લોખંડ મિશ્રિત ખાટી છાશનો છંટકાવ કરવો, જે જંતુનાશક તરીકે કાર્ય કરે છે। ખેડૂતોએ પાક 20 દિવસનો થાય ત્યારે પિયત સાથે પ્રતિ હેક્ટર 400 લીટર જીવામૃત આપવું। આ પ્રક્રિયાઓ દર 15 દિવસે પુનરાવર્તિત કરવી। 30મા દિવસે સરગવાના પાન અને ગૌમૂત્રના દ્રાવણનો છંટકાવ પણ દર 15 દિવસે કરવો। અંતે વીણી સમયે આંકડાના પાન અને ગૌમૂત્રનું દ્રાવણ પિયત સાથે આપવાનું રહે છે। ખાસ કરીને પ્રાકૃતિકની અંદર લોકો જીવામૃત છે, ઘન જીવામૃત એ વસ્તુનો ઉપયોગ કરતા હતા, પરંતુ એની અંદર ઉત્પાદનનો જે ઘટાડો છે શરૂઆતના 2-3 વર્ષ સુધી ખેડૂતોના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળતો હતો, પરંતુ આપણે એના માટે પ્રાકૃતિક પદ્ધતિ દ્વારા એ આખું ઉત્પાદનની અંદર શાકભાજીમાં જે વધારો છે એક સિઝનમાં કરવા માટેની આપણે આખી ટેકનોલોજી એની અંદર ડેવલપ કરી, જેની અંદર આપણે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેવીકે ડીસા દ્વારા આપણે આ ટેકનોલોજી ડેવલપ કરી ખેડૂતોને એનો ઉપયોગ કરવાની આપણે શરૂઆત કરાવી। ડોક્ટર પવારનો દાવો છે કે આ મોડ્યુલથી કોઈ પણ ખેડૂત ખર્ચ વિના 100% ઉત્પાદન વધારો મેળવી શકે છે। આ પદ્ધતિ દેશભરના ખેડૂતો માટે લાભદાયી છે। કોઈ પણ પ્રકારની શાકભાજીની અંદર આપણને ઉત્પાદનમાં ઘટાડો આમાં એક આ પદ્ધતિ દ્વારા જોવા મળેલું નથી। દરેક શાકભાજીમાં આપણે ઉત્પાદન વધારે મળેલું છે અને એ પણ એક સિઝનની અંદર, એટલે કે ખેડૂતો માટે એક આ એવું મોડ્યુલ છે કે જે આપણે ખરેખર ખેડૂતને કોઈ પણ પ્રકારનો ખેતી ખર્ચ કર્યા વગર આ બધું જાતે જ ખેતરમાંથી આ બનાવટ ખેડૂતો તૈયાર કરી શકે। અને આ ટેકનોલોજીની પેટન્ટ પણ આપણે આ યુનિવર્સિટી દ્વારા ફાઇલ કરવામાં આવેલી છે, જેથી આ ખેડૂતોને આપણા ગુજરાત જ નહીં પણ આખા ભારતની અંદર ખેડૂતોને શાકભાજી કરતા ખેડૂતોને આપણે આમાંથી ફાયદો થઈ શકે છે। બનાસકાંઠાના કૃષિ વૈજ્ઞાનિકની આ ટેકનોલોજી ખેડૂતો માટે એક નવી આશા સમાન છે, જેમાં રાસાયણિક દવાઓ અને ખાતર વગર પણ ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે। જો આ પદ્ધતિ ખેડૂતો મોટા પ્રમાણમાં અપનાવે તો ગુજરાત નહીં, દેશભરના ખેડૂતો પોતાના આર્થિક ઉપાર્જનમાં વધારો કરી શકે છે। ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।